ધંધુકામાં બનેલી ધર્મેશ ગમારા હત્યા કેસમાં હવે કાર્યવાહી તેજ થઈ છે। આ મામલે મુખ્ય આરોપી તરીકે ઓળખાયેલા રિઝવાન અને સમીરને પોલીસે ઝડપી લીધા છે અને આજે બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે આરોપીઓને 2 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવાનો હુકમ આપ્યો છે, જે દરમિયાન તપાસ એજન્સી હવે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરશે। પ્રાથમિક માહિતી પ્રમાણે ઘટનાની શરૂઆત એક સામાન્ય મુદ્દાથી થઈ હતી। ઓવરટેક બાબતે થયેલા ઝઘડાએ અચાનક ગંભીર રૂપ લઈ લીધું। આરોપ છે કે સમીરે ધર્મેશ ગમારાને કાબૂમાં રાખ્યો, જ્યારે રિઝવાને તેના પર જીવલેણ હુમલો કર્યો છરીથી, અને આ હુમલામાં ધર્મેશનું મોત થયું। આ બનાવ પછી વિસ્તારનું વાતાવરણ બગડી ગયું હતું અને કેટલીક જગ્યાએ પથ્થરમારો તેમજ આગજની જેવી ઘટનાઓ સામે આવી હતી। હાલ પોલીસ હવે આ સમગ્ર ઘટનાક્રમને નજીકથી તપાસ કરી રહી છે। રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં એ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન થશે કે આ બધું માત્ર તાત્કાલિક ગુસ્સાનું પરિણામ હતું કે પાછળ કોઈ આયોજનબદ્ધ કડી પણ જોડાયેલી છે। આગામી દિવસોમાં તપાસમાંથી શું બહાર આવે છે તે પર આખા કેસની દિશા નિર્ભર રહેશે।